પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્ત મોહલ્લા ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 5મી તારીખ. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 6 અધ્યાય 22થી 29મી કલમ સુધી. બીજે દિવસે સરોવરને કાંઠે રહી ગયેલા લોકોને ખ્યાલ આવ્યો કે હોડી તો એક જ હતી અને યીશુ શિષ્યો સાથે હોડીમાં ચડીને નહોતા, પણ શિષ્ય તો એકલા જ ઉપડી ગયા હતા. એવામાં પ્રભુએ આભાર માન્યા પછી લોકોએ જ્યાં રોટલો ખાધા હતા તે જગ્યા પાસે તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી. જ્યારે લોકોને ખાતરી થઈ કે યીશુ કે તેમના કોઈ શિષ્ય ત્યાં નથી, ત્યારે તેઓ પોતે જ પેલી હોડીઓમાં બેસીને યીશુને શોધવા કફરનાહુમ ચાલ્યા ગયા. સામે કાંઠે તેમનો બેટો થતાં જ લોકોએ તેમને કહ્યું, ગુરુજી, આપ અહીં ક્યારે પધાર્યા? યીશુએ જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું કે તમે મને શોધતા આવ્યા છો. તેનું કારણ એ નથી કે તમે પરચા સમજ્યા છો, પણ એનું કારણ એ છે કે તમને ધરાઈને રોટલો ખાવા મળ્યા છે. તમે તો નશ્વર આહાર માટે નહીં, પણ અનંત જીવન લગી ટકે રહે એવા અવિનશ્વર આહાર માટે મહેનત કરો. એ આહાર તમને માનવ પુત્ર આપશે. કારણ પિતા પરમેશ્વર પોતાની મહોર એને આપેલી છે. તે લોકોએ યીશુને કહ્યું, અમારે ઈશ્વરના કામ પાર ઉતારવા હોય તો શું કરવું? યીશુએ તેમને જવાબ આપ્યો, ઈશ્વર તો એટલું જ ઈચ્છે છે કે તેણે જેને મોકલ્યો છે તેના ઉપર તમે શ્રદ્ધા રાખો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્ત મહાલ ભાઈ હતા બહેનો, અક્ષય રોટી પ્રભુ ઈસુ એ લોકો ભૂખ્યા છે એમ જાણીને એ અક્ષય રોટીને મોટો ચમત્કાર બતાવી એમને ખવડાવ્યા હતા. અને લોકો સમજ્યા અલગ, અને પ્રભુ ઈસુએ ચમત્કાર કરવાનો હેતુ અલગ હતું. એટલે રોટલો મળ્યા છે એમ કરીને લોકો બીજા દિવસે પણ એમની પાછળ ત્યાં શોધવા લાગ્યા, પ્રભુ ઈસુ મળ્યા નહીં. અને જ્યારે પ્રભુ ઈસુ મળ્યા તે લોકો પ્રશ્ન પૂછે છે, પ્રભુ આપ ક્યારે અહીં પધાર્યા? એટલે પ્રભુ ઈસુ ડાયરેક્ટ જવાબ આપતા નહીં. ક્રિસ્તમાલ ભાઈ હતા બહેનો, લોકોને જરૂરિયાત, જાત જાતની જરૂરિયાત હોય. એ આર્થિક જરૂરિયાત હોય, આધ્યાત્મિક જરૂરિયાત હોય. પણ ઘણી વખત લોકો તો માત્ર આર્થિક અને ભૌતિક સુવિધાઓ પાછળ પડતા હોય છે. એમને લાગે છે આ દુનિયામાં આપણે સુખી જીવન જીવવાનું હોય, આર્થિક પરિસ્થિતિ આપણે સુધારો લાવવાનો છે. જાત જાતની જે જરૂરિયાત હોય, ભૌતિક સુવિધાઓ હોય તો આપણે સુખી થઈશું કરીને લોકો એમ વિચાર કરે છે. પણ એ સત્ય નથી. બધું અપનાવ્યા પછી પણ આપણે જાણીએ છીએ, અને ખાસ કરીને જે લોકોના જીવનમાં વધારે ને વધારે ભૌતિક સુવિધા આવ્યા હોય, આર્થિક પરિસ્થિતિ સુધારી હોય, એ લોકો ખરેખર એમના જીવનમાં ઘણા દુઃખી હોય છે. એટલે પ્રભુ ઈશ્વરનો અર્થ સમજીને કહે છે કે તમારે જે નશ્વર આહાર માટે નહીં, અવિનશ્વર આહાર માટે તમારે તલસતા રહેવાનું છે. અને એ લોકો ફરી પૂછે છે, પ્રભુ ઈશ્વર, અમારે ઈશ્વરના કામ પાર ઉતારવા હોય તો શું કરવું? પ્રભુ કહે છે, તમે ઈશ્વરના પુત્ર ઉપર તમે વિશ્વાસ રાખો. આ ક્રિસ્તમાલા ભાઈ હતા બહેનો, જીવનમાં જે જરૂરિયાત પૂરી પડ્યા પછી પણ, મળ્યા પછી પણ લોકો સુખી આનંદમય જીવન જીવતા નથી. એનો અર્થ એ છે કે એમની જે આધ્યાત્મિક જરૂરિયાત છે એમનામાં એ લોકો એ પૂર્ણતા પામ્યા નહીં. આધ્યાત્મિક જરૂરિયાત એટલે જે ભૌતિક સુવિધાઓ, ઘણી બધી વસ્તુ આપણે ના પાડી શકીએ. આજે પણ બધા મંદિરમાં, ચર્ચસમાં મોટી સંખ્યામાં જતા હોય છે, આર્થિક સુવિધા માટે છે, જાત જાતની જરૂરિયાત માટે છે. એ નોકરી હોય, એ જાત જાતનું હોય, બહાર જવાનું હોય, મકાન બનાવવાનું હોય, જાત જાતની ભૌતિક સુવિધાઓ. આધ્યાત્મિક વિચાર લોકોમાં બહુ ઓછા હોય છે. પ્રભુ પાસે આવે, જેવી રીતે આ લોકો આવ્યા હતા એવી રીતે આવે છે, સાચી વાત, પણ હેતુ શું છે? એટલે પ્રભુ આપણે દરેકને પણ એ જ પ્રશ્ન પૂછે છે. આ કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મને જેમ તમને પ્રભુ વિશે ઓળખવા માટે શાસ્ત્ર પર સમજ મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.